નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે। અમદાવાદની સ્પેશિયલ ઈડી અદાલતે આઈએએસ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા। ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં પ્રદીપ શર્માને દોષી જાહેર કરાયા છે। નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50,000 રૂપિયાનો દંડ અને શિડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવાની કોર્ટે સજા આપી છે। સ્પેશિયલ પીએમએલએ કોર્ટના જજ KM સુજિત્રા સાહેબે સંભળાવી છે આ સજા અને ઈડીએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો આદેશ કર્યો છે। આરોપી પ્રદીપ શર્મા એક્સ કલેક્ટર કચ્છ ભુજ ને ઈડીના કેસમાં 5 વર્ષની સજા કરવામાં આવેલી છે। 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે। જૂનાગઢ મનપામાં ઘન કચરાના નિકાલના કામમાં કૌભાંડનો આરોપ લાગી રહ્યો છે। પદાધિકારીઓ અને અધિકારીઓએ કૌભાંડ કર્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો। ઘન કચરાના નિકાલ માટે વગર ટેન્ડરે 5.25 કરોડનું કામ એજન્સીને અપાયા બાદ કામ રદ કરી દેવાયું અને ફરી નવું ટેન્ડર કરીને કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ લગાવાયો। બીજી તરફ વિપક્ષના આક્ષેપો પાયાવિહોણા હોવાનો શાસક પક્ષ અને કમિશનર દ્વારા દાવો કરવામાં આવ્યો। અને એમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર છે એ સાબિત થાય છે અને જે સોલિડ વેસ્ટ અધિકારી છે એનો જે રિપોર્ટ છે એમાં પણ 80% જગ્યા હજી ત્યાં રોકાઈ ગયેલી છે એવું દર્શાવવામાં આવે છે અને 1,29,000 મેટ્રિક ટન કચરો હજી છે। તો રોજનો 120 ટન આવે કચરો, તો 6 મહિનામાં 1,29,000 મેટ્રિક ટન ક્યારેય ના થાય, 25,000 મેટ્રિક ટન થાય। તો આટલો બધો કચરો તો ત્યાંથી નિકાલ ન થયો હોય અને આવડો બધો ભ્રષ્ટાચાર થયો હોય તો જ ત્યાં પડ્યો હોય। વિપક્ષના આક્ષેપ પાયાવિહોણા છે। કોંગ્રેસ પાસે કંઈ રહ્યું નથી એટલે માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ કરવા માટે આવા આક્ષેપ એ કોંગ્રેસ અને વિપક્ષ કરતું હોય છે। ઘન કચરો વધુ પ્રમાણમાં જૂનાગઢમાં પર ડે 140 મેટ્રિક ટન જેટલો ઘન કચરો જૂનાગઢ વિસ્તારમાંથી આપણે એકઠો કરીએ છીએ। આસપાસના ગામડાઓનો પણ કચરો ત્યાં ઠલવાય છે। એટલા માટે આ ઘન કચરાનો નિકાલ કરવો જરૂરી હોય એટલા માટે થઈને આ પ્રક્રિયા કરવામાં આવી છે। પારદર્શક રીતે પણ આ પ્રક્રિયા કરી છે। આવા કોઈ પણ જગ્યાએ આપણે નિયમોનું કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એવું નથી અને આપણી પાસે એક વ્હીકલ જે ત્યાં ડમ્પિંગ સાઇટ ઉપર જાય છે એની પહોંચ સાથેનો આપણી પાસે ડેટા છે। કોઈ પણને જોવો હોય તો ડેટા જોઈ શકે છે। આપણી પાસે રજિસ્ટર પણ છે। આપણે ફક્ત અને ફક્ત ખાલી જૂનાગઢ મહાનગરપાલિકા નહીં પરંતુ આજુબાજુના જે ગામડાઓ છે એનો કચરો પણ આપણે ત્યાં ડમ્પિંગ સાઇટ ઉપર લઈએ છીએ અને જુડા એરિયામાંથી પણ જે આપણી પાસે આવે છે કચરો પણ આપણે ત્યાં એકઠો કરીએ છીએ। એટલે આપણી પાસે પ્રોપર રેકોર્ડ્સ છે અને જે પણ આપણે કાર્યવાહી કરી છે એ નિયમોને આધીન રહીને કરી છે। સુરતના ધામડોદ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે અનોખો પદવી સમારોહ યોજાયો। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર પદવી એનાયત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા। યુનિવર્સિટીના 1200થી વધુ વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ તો 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા। 12 પીએચડી વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી અપાઈ। ઉલ્લેખનીય છે કે પીપી સવાણી યુનિવર્સિટીમાં પદવી આપ્યા પહેલા વિદ્યાર્થી પાસે હવન યજ્ઞ કરાવવામાં આવે છે અને બાદમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે। યુનિવર્સિટીનો આ પ્રમાણે અનોખી રીતે પદવી આપવાનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતા વધે તે છે। તો વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે પદવી એનાયતનો કાર્યક્રમ અને એ પણ પદવી એનાયત થતાં પહેલાં યજ્ઞ કરવામાં આવ્યો અને વૈદિક મંત્રોચ્ચાર કરાવવામાં આવ્યા। વિદ્યાર્થીઓને તેમાં સહભાગી બનાવવામાં આવ્યા। ત્યારબાદ આ ડિગ્રી સમારોહ જે છે એ શરૂ થાય છે। એટલે આ ખૂબ જ સુંદર પ્રણાલી તેમણે અનુસરી છે। આપણી જે થીમ છે 150 વર્ષ વંદે માતરમના થઈ રહ્યા છે તો એને અનુલક્ષીને અમે આ દીક્ષાંત સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ। યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જોઈએ છીએ। સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે। બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ અને 1200+ છોકરાઓ આમાં પોતાની ડિગ્રીઝ લેશે। કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણી ડિગ્રી લઈએ તો તમે આપણા પૂર્વજોનું અને આપણા શિક્ષણનું જે બી તમે માધ્યમથી આ વૈદિક સમારોહના માધ્યમથી તમે આગળ વધો તો તમને સારો એવો આશીર્વાદ મળે છે। એવું છે કે બધા જ ધર્મગુરુને અને બધાને જ બોલાવીને રાખે છે જે સૌથી યુનિકનેસ છે પીપી સવાણી યુનિવર્સિટીની। અને મેં અભ્યાસ કર્યું છે આર્કિટેક્ચર શાળામાં અમારી પીપીએસયુની અને આ પીપી સવાણી યુનિવર્સિટી એટલે ખાસ છે કે એ લોકો એમના એલ્યુમિની સ્ટુડન્ટને પણ
એટલું જ મહત્વ આપે છે જેટલા કરંટ સ્ટુડન્ટને આપે છે. ગર્વથી કહી શકું છું કે પીપી સવાન યુનિવર્સિટીએ 2 વર્ષ પછી આજે પાસ આઉટ કરીને મેં MBA પૂરું કર્યું છે અને દીક્ષાંત સમારોહની સાથે એના માટે હું મારા સરને અને બધા મારા કોર્ડિનેટર છે, સાહેબ છે, બધાને ધન્યવાદ પાઠવું છું. વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં CPR આપી સાપોને નવું જીવન આપવાના 2 કિસ્સા સામે આવ્યા, જેમાં પારડીમાં પોતાના જીવને જોખમમાં મૂકી જીવદયા પ્રેમી અલી અંસારીએ ઝેરી સાપના મોઢામાં સ્ટ્રો નાખી અને CPR અપાવ્યું. આ પહેલા પણ થોડા જ દિવસ અગાઉ વલસાડના નાના પોઢાના આમધા ગામમાં એક યુવકે સતત 25 મિનિટ સુધી એક સાપને પોતાના મોઢાથી CPR આપી અને તેને નવજીવન આપ્યું. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં લોકો સાપોને પકડી રીલ બનાવતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. જીવદયા પ્રેમીઓ પણ આ અન્ય લોકોને જો સાપ અંગે જાણકારી નહીં હોય તો આવા જોખમ નહીં લેવા અપીલ કરી હતી. આ તમે મોતના એકદમ ઇંચને જેટલો તમારો ફરક રહે છે. હું તો યંગસ્ટરને ના જ પાડું છું. લગભગ વલસાડ જિલ્લામાં આપણા 2-3 બનાવ એવા બન્યા છે. યંગસ્ટર છોકરાઓ એક્સપાયર થઈ ગયા છે આમાં. એટલે જેને સમજ ના પડે તો તમે તેવું કામ ના કરો ને તમારા સિટી કે શહેરમાં કોઈ પણ NGO સંસ્થાને તમે જાણ કરીને આવા કોઈ પણ વન્ય પ્રાણીને તમે પકડાવો, તમને સમજ ના પડે તો તમે સ્ટન્ટ કરશો નહીં. રાજકોટમાં જાડેજા પિતા પુત્રની મુશ્કેલીમાં વધારો થઈ શકે. અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સ્પેશિયલ PP દ્વારા કોર્ટમાં કરાઈ છે અરજી. BNSની કલમ 231નો ઉમેરો કરવા માટેની અરજી. ખોટા પુરાવા ઊભા કરવાની કલમનો ઉમેરો કરવા માટે અરજી કરાઈ છે. આપઘાત કરનાર અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવી તેના વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. અરજીમાં રીબડાના અમિત ખૂંટ વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી અને ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, જાડેજા પિતા પુત્રની મુશ્કેલી કેટલી વધી શકે છે અને હવે આગળ શું થશે આ સમગ્ર મામલામાં? પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અમિત ખૂટ આપઘાત કેસમાં રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ સહિતની કલમ હેઠળ છે તે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો ને તે ગુના જ અંતર્ગત રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા બંને જૂનાગઢ જેલની અંદર હાલ અત્યારે જેલવાસ છે તે ભોગવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે સ્પેશિયલ PP દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને અરજી અંતર્ગત કોર્ટ દ્વારા જે તપાસનીશ અધિકારી છે તેને સેશન્સ કોર્ટ ખાતે ખુલાસો કરવા બાબતે આદેશ પણ આપવામાં આવ્યો છે. સ્પેશિયલ PP દ્વારા જે ગુનો અગાઉ જે દાખલ થઈ ચૂક્યો છે તેમાં BNSની કલમ 231નો ઉમેરો કરવામાં આવે તે પ્રકારની છે રજૂઆત છે તે કરવામાં આવી છે. સાથોસાથ જે અરજી કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રીબડાના અમિતને હની ટ્રેપમાં ફસાવીને તેના વિરુદ્ધ ખોટા પુરાવાઓ છે તે ઊભા કરવામાં આવ્યા હતા અને તે પુરાવાના આધારમાં રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિત ખૂટ વિરુદ્ધ છે તે પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ અંતર્ગત ગુનો છે તે નોંધાવવામાં આવ્યો હતો અને આ ગુનાની અંદર જે જોગવાઈ છે, ખાસ કરીને જે કલમો લગાવવામાં આવી હતી તેમાં આજીવન કેદ સુધીની જોગવાઈ હોવાથી તેના ડરના કારણે અમિત ખૂટે આપઘાત કરી લીધો હતો. આ પ્રકારની રજૂઆત છે તે અરજીની અંદર કરવામાં આવી છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. ખેડામાં ટ્રકની પાછળ કાર અથડાતા અકસ્માત થયો. આ અકસ્માત બાદ કારમાં આગ